ઇલેક્ટોરલ બોન્ડ પહેલાં તો તમને સમજાવું કે શું છે. તો સરકાર દ્વારા એક કાયદો લાવવામાં આવ્યો હતો. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ હશે જે તમે SBIમાંથી ખરીદી શકશો. તમારે માની લો કે 10,000 રૂપિયાનો ઇલેક્ટોરલ બોન્ડ લેવો છો તો 10,000 રૂપિયાનો ઇલેક્ટોરલ બોન્ડ લેવાનો અને એ તમે જે તે પાર્ટીને ડોનેટ કરી શકશો. એ પાર્ટી શું કરશે, એને રિડીમ કરાવીને પોતાના ખાતામાં પૈસા લઈ લેશે. હવે એટલા માટે થઈને આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટમાં જ્યારે મામલો ગયો તો સુપ્રીમ કોર્ટે આ ઇલેક્ટોરલ બોન્ડને રદ કર્યો અને કહ્યું કે કેટલા ઇલેક્ટોરલ બોન્ડ અત્યાર સુધી વેચાયા છે, કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું છે એ તમે જણાવો. સૌથી વધારે ફ્યુચર ગેમિંગ જે લોટરી કંપની રિલેટેડ છે એણે 1368 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મેગા એન્જિનિયરિંગે 980 કરોડ, આવી રીતે અલગ અલગ કંપનીઓએ કરોડો રૂપિયાના દાન આપ્યા છે. હવે આજે દાન આપવાની અંદર વાત કરીએ કઈ કંપનીએ કઈ પાર્ટીએ સૌથી વધારે દાન લીધું છે તો બીજેપીએ 6,060 કરોડ, TMCએ 1,609 કરોડ, કોંગ્રેસે 1,421 કરોડ અને BRSએ 1,214 કરોડ. આવી અલગ અલગ કંપનીઓ જે છે અલગ અલગ પાર્ટીઓ જે છે. પાર્ટી અને કંપની કે કંઈ ખોટું થોડું છે. તો આટલો ડેટા મળ્યો છે કે આ વ્યક્તિએ દાન આપ્યું છે અને આટલી પાર્ટીઓ લીધું છે. એ ડેટા હજુ જાહેર નથી કરવામાં આવ્યો કે શું આ દાન ભાજપને મળ્યું છે, શું આ દાન કોંગ્રેસને, TMCને, RJDને કોને મળ્યું છે. એટલા માટે થઈને ઘણા કન્ફ્યુઝન ચાલી રહ્યા છે, ઘણા લોકો ર્યુમર્સ ચલાવી રહ્યા છે, પરંતુ આ ડેટા હજુ સુધી નથી આપવામાં આવ્યો.